અમદાવાદના નિર્ણયનગરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયા હોલ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય ધારાસભ્યો, કોર્પોરેટરો તેમજ ચેરમેનના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરને હરિયાળું બનાવવાના કોર્પોરેશનના પ્રયાસમાં શહેરીજનો ભાગ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. આ અવસરે મહાનગરપાલિકાના બગીચા વિભાગ દ્વારા એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર ફોન કરી કોર્પોરેશનમાંથી 5 વૃક્ષ લગાવી શકાશે. મિશન 4 મિલિયન ટ્રીઝ અંતર્ગત અમદાવાદ મહાનગરમાં 40 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક કરવામાં આવેલ છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અહીંયા જે રેલવેનો પ્લોટ છે એમાં કુલ 20,000 વૃક્ષો વાવેતર કરવાનું લક્ષ્યાંક છે, જેનામાંથી 3,000 વૃક્ષોની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.